શિક્ષકોની ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। 22 થી 31 મે સુધી થયેલી પસંદગી પ્રક્રિયા રદ કરવામાં આવી છે। મેરિટની ગણતરીમાં ભૂલ હોવાથી આ પસંદગી પ્રક્રિયાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ધોરણ 1 થી 5 માં શિક્ષકોની ભરતી થવાની હતી। ભરતી સમિતિની ભૂલ ઉમેદવારોએ હવે ભોગવવી પડશે, જે કોઈ નવી વાત નથી। ભરતી સમિતિએ મેરિટ ગણવામાં ભૂલ કરી હતી, જે ભૂલનું ભુગતાન હવે ઉમેદવારોએ કરવું પડશે। એફવાય, એસવાય, ટીવાયના ગુણના આધારે મેરિટ ગણ્યું હતું। ભરતી સમિતિએ ઠરાવનું અર્થઘટન પોતાની રીતે કર્યું છે। વર્ષ 2017નો ઠરાવ ક્લિયર હોવા છતાં આ ભૂલ કરી હોવાની વાત સામે આવી રહી છે, જેને કારણે હવે અનેક જે લોકો છે તેમના ભાવિ પર પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે। પસંદગીની જે પ્રક્રિયા જે 22 મે થી 31 મે સુધી હાથ ધરવામાં આવી હતી, હોશે કહ્યું હતું કે પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે, પરંતુ તે પસંદગી પ્રક્રિયા આખી રદ કરી દેવામાં આવી છે। શિક્ષકોની ભરતીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। વર્ષ 2017નો ઠરાવ ક્લિયર હતો, તેમ છતાં પણ આ મસ્ત મોટી ભૂલ તે લોકો કરી બેઠા છે અને તેના કારણે જ હવે જે ઉમેદવારો છે તેમાં અસમંજસતાની સ્થિતિ છે। મેરિટની ગણતરીમાં ભૂલ થઈ ગઈ અને તેના કારણે આખી પસંદગી પ્રક્રિયા જે છે તે જ રદ કરી દેવામાં આવી। જણાવી દઈએ 22 થી 31 મે વચ્ચે આ પસંદગીની પ્રક્રિયા જે છે તે હાથ ધરાઈ હતી, જેને હવે મેરિટની ગણતરીમાં ભૂલ હોવાનું નામ આપીને આખી પસંદગી પ્રક્રિયા જે છે તે રદ કરવામાં આવી છે। ધોરણ 1 થી 5 માં શિક્ષકોની ભરતી થવાની હતી, જેની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આ તરફ ખેડાના માતર અને લિંબાસીના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। માતર, લિંબાસી, માલાવાડા અને ત્રાજમાં વરસાદ શરૂ થયો। શેખપુરા, ભલાડા અને પરિયેજ, ત્રાણજામાં પણ વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની સ્થિતિ જોવા મળી રહી છે। તો છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જેને પગલે અહીં વાતાવરણમાં પલટો ખેડામાં જોવા મળી રહ્યો છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। હજી ચોમાસું બેઠું નથી તે પહેલાં આ જે કમોસમી વરસાદ છે તેને લઈને ચિંતા વ્યાપી રહી છે। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આગામી 10 થી 12 જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 12 થી 15 જૂન રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। 18 જૂન પછી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે। 21 થી 23 જૂનમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। 13 જૂનથી 15 જૂન સુધી દેશના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે। પૂર્વ ભારતના અને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ, જ્યારે જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 10 થી 12 જૂનમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। 12 થી 15માં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરી પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે 18 જૂન પછી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 21, 22, 13 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 24 થી 30 જૂનમાં વરસાદ થવાની શક્યતા, સારો વરસાદ થવાની શક્યતા રહેશે। 13 જૂનથી 15 જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને પૂર્વ ભારતના ભાગો અને કેટલાક પૂર્વીય ભાગો અને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને લગભગ જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે જુલાઈ માસમાં પણ પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ થવાની શક્યતા રહેશે। ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે, પણ વિશ્વાવસુ નામનું સમસ્યા હોવાથી અન્ય એટલે ગરમ વાયુ ફૂંકાશે અને ગરમીનો અનુભવ પણ થશે। તો પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી। આ દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈ પાકિસ્તાન સરહદથી જોડાયેલા રાજ્યો સહિત ગુજરાતના દરેક જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સની ભૂમિકા સાથે સંકળાયેલી આ કવાયત યોજાઈ હતી। યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં નાગરિકોના રક્ષણ માટે મોક ડ્રિલમાં નાગરિકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું,
જેમાં ગાંધીનગર, દ્વારકા, ભાવનગર, ભુજ અને ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નડાબેટ બોર્ડર પર પણ મોક ડ્રીલ યોજાઈ હતી. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર મોક ડ્રીલ યોજવામાં આવી. નડાબેટ બોર્ડર પર સિવિલ ડિફેન્સ થકી મોક ડ્રીલ યોજવામાં આવી. પોલીસ, આરોગ્ય તેમજ સ્થાનિકોને તાલીમ આપવામાં આવી. કટોકટીની સ્થિતિમાં બચાવ કામગીરીને લઈને તાલીમ આપવામાં આવી. નડાબેટ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓપરેશન શિલ્ડની મોક ડ્રીલ યોજાઈ હતી. અને કોઈ પણ આપદાની સમય હોય કે જેની અંદર કોઈ પણ કુદરતી આપદા હોય કે કોઈ પણ માનવ સર્જિત આપદા હોય કે જે વોર જેવી સિચ્યુએશન, આવા સંજોગોમાં આપણી સિવિલ ડિફેન્સ મિકેનિઝમ, પોલીસ, બીએસએફ આ બધાને સાથે મળીને સિવિલ ડિફેન્સ મિકેનિઝમ કેવી રીતના વર્ક કરે છે, આપણે નાગરિકોને કેવી રીતના મહત્તમ, નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં એલોકેટ કરી શકીએ છીએ. તરફ ભુજમાં સેના દ્વારા મોક ડ્રીલનું આયોજન કરાયું. આર્મી સ્ટેશન પર ડ્રોન એટેકની મોક ડ્રીલ યોજાઈ. ડ્રોન એટેક સામે કરાતી કામગીરીની મોક ડ્રીલ યોજવામાં આવી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડાયા. તમામ એજન્સીઓ દ્વારા સંકલન કરીને મોક ડ્રીલ કરવામાં આવી. આજે કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ પણ થશે. સાંજે 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાવવાનું છે. મોક ડ્રીલના ભાગરૂપે આ બ્લેકઆઉટ કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર બાદ દેશના સરહદીય વિસ્તારોમાં આજે ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ મોક ડ્રીલ યોજાઈ હતી. જે પૈકી દ્વારકામાં પણ યુદ્ધ દરમિયાન હુમલા અને આગ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવાની તૈયારીઓનું પ્રતિબિંબ જોવા મળ્યું. જેમાં દ્વારકા કલેક્ટર, એસડીએમ, મામલતદાર, કોસ્ટગાર્ડ સાથે એનસીસી કેડેટ્સ અને ફાયર ટીમ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રીલના ભાગરૂપે દ્વારકા એરફોર્સ સ્ટેશન પર હવાઈ હુમલાના સમાચાર મળતા તંત્ર તુરંત હરકતમાં આવેલું. તમામ યુનિફોર્મ સ્ટાફ, કોસ્ટગાર્ડનો સ્ટાફ, એનસીસી કેડેટ્સ અને પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા તમામના સહયોગ સાથે સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજવામાં આવેલી. હવે વાત કોરોનાની. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં કુલ 265 એક્ટિવ કેસો છે. કોરોનાના 11 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાહેર આરોગ્યના અધિક નિયામકે કહ્યું કે મે મહિનામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની સરખામણીએ મેમાં કેસો વધ્યા છે. એમ મે મહિનામાં કેસીસનું પ્રમાણ થોડું વધેલું છે, જે આગળના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલની સાપેક્ષની અંદર. પરંતુ આનંદની વાત એ છે કે આ ઓમિક્રોનનું સબલિંગ વેરિયન્ટ છે અને જેના કારણે ખાલી માઇલ્ડ લક્ષણો જોવા મળે છે. મતલબ કે સાદો તાવ, ખાંસી, ગળામાં દુખાવો એવું થોડા સામાન્ય લક્ષણો જોવા મળે છે. અત્યારે ગુજરાતની અંદર 265 એક્ટિવ કેસીસ છે, જેમાં મુખ્યત્વે અમદાવાદ કોર્પોરેશનના કેસીસનો સમાવેશ થાય છે અને જેમાંથી ફક્ત 11 પેશન્ટોને એડમિટ થવાની જરૂર પડેલી છે. અદરવાઇઝ બાકીના બધા હોમ આઇસોલેશનની અંદર છે. સંભવિત કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકાર તૈયાર છે. તમામ મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલમાં આજે મોક ડ્રીલ યોજાઈ. ઓક્સિજન અને પીએસએ પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી. સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ હાલ કાર્યરત છે. રેગ્યુલર બેઝ પર પ્લાન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલ કોરોના માટે 20 બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જરૂરિયાત પડે તો વધુ બેડ ઊભા કરાશે. હાલ ચિંતાનો કોઈ જ વિષય નથી તેવું આરએમઓએ કહ્યું હતું. હાલ અમારા 2 ઓક્સિજન પ્લાન્ટ છે, બંને બરાબર ચાલે છે. એક છે 10 MTનો અને એક બીજો છે 15 MTનો અને એ રોજે રૂટીનમાં ચાલે છે. 600 બેડની જે હોસ્પિટલ છે એમાં અમે એનું ઓક્સિજન સપ્લાય ચાલુ છે, રેગ્યુલર છે બેઝમાં, વર્કિંગ કન્ડિશનમાં જ છે હાલ. તરફ અમદાવાદમાં મુસાફરો ભરેલી બીઆરટીએસ બસમાં આગ લાગી હતી. બીઆરટીએસની ઇલેક્ટ્રિક બસમાં અચાનક આગ લાગી ગઈ. આસ્ટોડિયા 4 રસ્તા પાસે આ બસમાં આગ લાગી હતી. બીઆરટીએસ બસમાં આગ લાગતા મુસાફરોમાં દોડધામ મચી હતી. મુસાફરો સહી સલામત બસમાંથી ઉતારી લેવાયા હતા. બસમાં આગ લાગતા બસ ચાલક બસ મૂકીને ફરાર થયો હતો. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. મહેસાણાના વિસનગરમાં પાલિકાની ટીમ પર હુમલો થયો છે. દબાણ હટાવવા આવેલી ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો. પાલિકા દ્વારા દબાણ હટાવાતા હોબાળો મચાવવામાં આવ્યો હતો. હોબાળા બાદ સ્થાનિકોએ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. રાજકોટમાં બન્ની ગજેરાના ષડયંત્રને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બન્ની ગજેરાના ષડયંત્રમાં નિખિલ દોંગા મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું.
નિખિલ દોંગા મુખ્ય સૂત્રધાર હોવાનો મોટો ખુલાસો થયો છે. નિખિલ દોંગા વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. પૈસા આપવા અને ષડયંત્ર રચવામાં તે મુખ્ય સૂત્રધાર નિખિલ દોંગાના જામીન રદ કરવા પોલીસે કાર્યવાહી પણ કરી હતી. જિગીશા પટેલ, બન્ની ગજેરાની એક ઓડિયો ક્લિપ જે સામે આવી હતી તેની પર તપાસ થશે. ઓડિયો ક્લિપની જિલ્લા પોલીસ વધુ તપાસ કરશે. તું છે ને નરેશભાઈની ઓફિસે હા એક ખાલી સીડી મોકલ, બરાબર? એની અંદર એક ચિઠ્ઠી રાખી દે, બરોબર ટાઈપ કરેલી, બરોબર હો, પોતાની જાતે લખેલી નહીં. હા ટાઈપ કરેલી જે પછી પ્રિન્ટ કાઢેલ. હા, પ્રિન્ટ કાઢેલી હા 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 કે આ વખતે કોરી છે, હા હા નેક્સ્ટ ટાઈમ વિડીયો સાથે મોકલીશ. અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને એક ફોટો મૂકી દે. હા બરોબર, એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું. હા, એ સેમ્પલ મૂકી દે. છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખજે એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે. નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને. જો મેં કહી દીધું, મેં એને કહી દીધું, બરાબર? એટલે એના મગજમાં તો છે જ. હા બરોબર, કે આવું કઈક છે એમાં. રિપ્લે કઈ ન આવ્યો. ના મને કે ના એ કે મારું હોય જ ને. અરે હું ન હોય ભાઈ, મેં કીધું મારી નજરે જોઈને આવી, મેં કીધું. તરફ રાજકોટમાં પાટીદાર આગેવાનની ઓડિયો ક્લિપ વાયરલ થતા જિગીશા પટેલ, બન્ની ગજેરાની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેમાં પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ કહ્યું કે નરેશ પટેલની ચરિત્ર વિશે કોઈ કંઈ જ બોલી ન શકે. સમાજની એકતાને વેરવિખેર કરવાનો આ પ્રયત્ન છે તેવું તેમણે કહ્યું છે. ઓડિયો ક્લિપમાં એમ કહેવામાં આવ્યું છે કે નરેશભાઈને તમે સીડી કોરી મોકલો અને સાથે એક ફોટો મોકલજો, જેમાં જે છોકરી છે એના મોઢા ઉપર દેખાઈને એવી રીતે મોકલજો, કારણ કે ઓળખી શકાય નહીં. એટલે નરેશભાઈ એને ઓળખી શકે નહીં. એટલે એ બાબત ચોક્કસ છે કે આ કોઈ ત્રાહિત વ્યક્તિની સીડી નરેશભાઈને મોકલવાની હોય અને જો નરેશભાઈ એ છોકરીને ઓળખી જાય તો એમને બોલાવીને સમાધાન કે જે કાંઈ કરી શકે એ કરે નહીં. તરફ અમરેલીમાં ભાજપના જૂના જોગીઓનો પોલીસ સામે મોરચો. સંઘાણી અને કાછડિયાએ પોલીસ પર આરોપ લગાવ્યા. દિલીપ સંઘાણી બાદ હવે નારણ કાછડિયાએ પણ વિરોધ કર્યો. અમરેલી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા. ભાજપ કાર્યકર વિપુલ દુધાતના મામલે હવે જંગ તેજ થયો છે. પોલીસ રેતી અને દારૂના હપ્તા લે છે તેવું નારણ કાછડિયાનું કહેવું છે. દિલીપ સંઘાણીએ કહ્યું, અમે એસપી કચેરીનો ઘેરાવ કરીશું. તો હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે. બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે. નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી. અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો પોલીસની છે, એમાં જરા પણ એથી શક્તિ નહીં. રજૂઆત કરે એની સામે કોના જોરે ક્યાં પીઠબળથી આવી પ્રવૃત્તિ થઈ રહી છે એ પણ તપાસનો વિષય છે. અને આ બધી વિગતો સાથે જ્યારે ભાજપ કાર્યાલય બંધ કરવાની વાત કરી છે એ અમારા શ્વાસ ચાલે છે ક્યાં સુધી ગમે એવા ચગડબંધી ભાજપ કાર્યાલય સામે બંધ કરાવવાના મુદ્દે આવશે તો અમે મૂંગા રહેશું નહીં. એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો, દારૂ અમે વેચવા માટેનો કડકાઈ કરીએ છીએ. અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું. પોતાની સિસ્ટમ છે, આપણે આવક બંધ થઈ હોય અને મેં રજૂઆત કરવા આવ્યો હોય, આપણે સારું ન લાગ્યું હોય, એના માટે તમે આવા બધા આક્ષેપો કરી અને લીલાના આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાના આગેવાનો સાથે આપણે વર્તન અને ખૂબ ખરાબ વર્તન કરેલું છે. તરફ અમરેલી એસપી અને પોલીસ સામે કોંગ્રેસે પણ આક્ષેપ કર્યા. કોંગ્રેસ નેતા મનીષ ભંડેરીએ ગંભીર આક્ષેપ કર્યો. ભાજપના નેતાઓ સરકારની પોલ ખોલી રહ્યા છે. ગુજરાતમાં દેશી દારૂ, વિદેશી દારૂના હાટડા ખુલ્યા છે. અમરેલી એસપી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ છે તેવું તેમણે કહ્યું છે. ખરેખર આ ભાજપના દિગ્ગજ નેતાઓ જે નિવેદન કરી રહ્યા છે એ ખુદ ભાજપ સરકારની પોલ ખોલી રહ્યા છે. ભાજપ સરકાર ગુજરાતમાં બણગા ફૂકે છે, ગુજરાતમાં દારૂ બંધી છે.
આજે ભાજપના રાજમાં ગુજરાતમાં દારૂ છે એ બેફામ ગામડે ગામડે શેરીએ શેરીએ વેચાય. દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના આંકડા ખુલ્યા ગામ. અમરેલી જિલ્લામાં પંચાયતી રાજકારણમાં પણ ગરમાવો આવ્યો. પંચાયત સભ્ય વિપુલ દુધાત મામલે રાજકારણ ગરમાયું છે. દિલીપ સંઘાણી, નારણ કાછડિયા સહિતનું દુધાતને સમર્થન સામે આવ્યું. કોંગ્રેસના નેતા વિરજી ઠુંબરે કહ્યું, વિપુલ દુધાતે સાચી વાત કરી છે. તેમનો પરિવાર જનસંઘ સાથે જોડાયેલો છે. અને વિપુલ જેવો દુધાત જેનું કુટુંબ જનસંઘમાં કામ કર્યું અને એને એમની ઉપર આ પ્રકારની પોલીસ 25 લોકો પોલીસ કોન્સ્ટેબલો જે અને એના ઘરે દબાવવામાં આવે, એના આજુબાજુના જવાબ લેવામાં આવે, આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે હવે ભગવાન જ આ જિલ્લાને બચાવી શકે. આ ભાજપના નાના મોટા કાર્યકર્તાઓ સાચું બોલે છે, એને પણ જો દબાવવાનો પ્રયાસ થતો હશે તો અમારી કોંગ્રેસની શું હશે પરિસ્થિતિ, એ તો હવે આ પ્રેસ મીડિયા તરીકે. તો અમરેલીમાં વિપુલ દુધાતના આક્ષેપો પર પોલીસે પ્રતિક્રિયા આપી. ડીવાયએસપી ચિરાગ દેસાઈએ કહ્યું, વિપુલ દુધાતે દારૂ વેચવાનો વિડીયો વાયરલ કર્યો હતો. કનુ વાઘેલા નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો હતો. 26 મે એલસીબી ટીમે પૂંજા પાંદરથી રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપ્યું હતું. વિપુલ દુધાતે ટ્રેક્ટર છોડી દેવા માટે ભલામણ કરી હતી તેવું તેમણે ડીવાયએસપીએ કહ્યું છે. વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ, જે બાબતે લીલિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભાઈ વાઘેલાઓનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા 26 તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ, ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલીગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પૂંજા બાદર ખાતેથી પકડ્યું હતું, તે બાબતમાં પણ કનુભાઈ પીએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી. તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું નામાંકન પહેલા ઇટાલિયાના સમર્થનમાં વિસાવદરમાં એક જંગી રેલી યોજાઈ હતી, જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ, આતિશી અને પંજાબના મુખ્યમંત્રીએ અહીં પ્રચાર કર્યો હતો. જન આશીર્વાદ યાત્રા બાદ ઇટાલિયાએ અહીં ફોર્મ ભર્યું હતું. જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા. વિસાવદરમાં 30 વર્ષ બાદ ફરી ઇતિહાસ લખાશે તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું. જેમ આજથી 30 વર્ષ પહેલા આજ વિસાવદર, આજ બેસાણની જનતાએ સરકારોના પાયા હચમચાવી નાખ્યા અને કેશુબાપા જેવા એક ખેડૂત આગેવાનને વિધાનસભામાં મોકલી અને મુખ્યમંત્રી બનાવવાનું કામ કર્યું હતું. દોસ્તો, આજે ફરી વખત ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. ધરતી પર વિસાવદરની છે, ચૂંટણી પણ આવી ચૂકી છે અને ઉત્સાહ લોકોના ચહેરા ઉપર સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. માટે ઇતિહાસ આજથી લખાવાનો છે દોસ્તો. તો કડી પેટા ચૂંટણીમાં પણ પ્રચારનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે કડીમાં સભા કરી હતી. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું, કોંગ્રેસથી ભાજપ સાથે સીધી ટક્કર છે. ત્રીજા પક્ષને ગુજરાતમાં જનતાએ ક્યારેય સ્વીકાર્યો નથી. કોંગ્રેસ મોટી લીડથી ચૂંટણી જીતશે. જે પ્રકારે કોંગ્રેસ અત્યારે કડીમાં કહી શકાય કે માઇક્રો પ્લાનિંગ કરી રહી છે, જે પેટા ચૂંટણીના બિગુલ ફૂંકાઈ ચૂક્યા છે. આજે સભા યોજવામાં આવી છે. ગેનીબેન સાથે વાત કરીશું. ગેનીબેન, જે પ્રકારે વાત કરીએ તો અત્યારે જે સભા યોજવામાં આવી હતી, આજે ઉમેદવાર નક્કી કરીને ફોર્મ ભરવા જવાનું હતું, કેમ પાછા પડ્યા? ફોર્મ ભરવાનું હું માનું છું ત્યાં સુધી ઉમેદવાર ફાઇનલ કર્યા પછી રાખવાનું છે. ત્રણેયની પેનલ ત્યાં એઆઈસીસીમાં મોકલી આપેલ છે અને એઆઈસીસી જેના ઉપર પસંદગી કરે એના પછી ફોર્મ ભરવા માટેનો કાર્યક્રમ. આજે ફોર્મ ભરવા માટેનો કોઈ કાર્યક્રમ હતો જ નહીં. કોંગ્રેસના કાર્યકરોને મળવાનો અને ત્રણેય ઉમેદવારો એક મંચ ઉપર આવીને તમામ કડીની જનતાને એવું આશ્વાસન આપે કે અમે બધા જ એક છીએ અને એ પ્રમાણેનો આજનો કાર્યક્રમ. ભારતીય જનતા પાર્ટી કયો ઉમેદવાર નક્કી કરવો હોય એમના પોતાનો નિર્ણય હોઈ શકે, એમાં અમારે કાંઈ લેવા દેવા નથી. જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી મૂકે એને કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોના કાર્યકરો હરાવવા માટે સક્ષમ. ચોક્કસ જે પ્રકારે ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ જે છે તે અત્યારે એકદમ ટક્કર આપી રહી છે બીજેપી પાર્ટીની, અને જે પ્રકારે માઇક્રો પ્લાનિંગ યોજવામાં આવી રહ્યું છે, તેમને જે નવી બે પાર્ટીઓ છે તેમને ઇગ્નોર કરીને સીધું જ ભાજપ પર નિશાન તાક્યું છે કે અમારી સીધી ટક્કર ભાજપ સાથે છે અને આ વખતે કોંગ્રેસ જે છે પોતાનો ગઢ જાળવી રાખશે. પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. તરફ ચૈતર વસાવાના આક્ષેપ અંગે મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી. ચૈતર વસાવાના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે. મનરેગાના કામ વખતે ચૈતર વસાવા શું કરતા હતા, 3 વર્ષ પછી મુદ્દાને ઉછાળી રહ્યા છે ચૈતર વસાવા. ચૈતર વસાવાએ સરકારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે તેવું તેમણે કહ્યું છે. ભરૂચમાં
મનરેગા કૌભાંડની એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે, પરંતુ આ એફઆઈઆર માત્ર 7 કરોડ અને 30 લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ 70 કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે. ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરિયલ સપ્લાય કર્યું નથી. ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માગણી છે. હું વિશ્વાસ સાથે કહું કે ભૂતકાળની સરકારમાં પેપર પર કામ થતા હતા, આજે કામ થાય છે. ચોક્કસ ગુણવત્તા પૂરી પડે નહીં જળવાય એવા ચોક્કસ છે, પણ આજે પહેલાના કરતા મનરેગાની અંગે આખા ગુજરાતની અંદર કામ થયા છે. અને જ્યાં નથી થયા, જ્યાં છે ત્યાં સરકારે કોઈ એવા લોકોને છાવડ્યા નથી, એવા લોકોને બચાવ્યા નથી. જ્યાં પણ કોઈ ગંધ આવી છે, જ્યાં પણ તપાસ કરવાનો વિષય આવ્યો છે, ત્યાં કોઈ પણ જાતના ગમે તેટલો મોટું માથું હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી છે. આ ખાલી દેખાડો રાજનીતિ છે. હાથીના દાંત જેવું છે, દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. જામનગરમાં સ્થાનિકોના વિરોધ વચ્ચે ડેમોલિશનની કામગીરી કરવામાં આવી. વિરોધ કરનાર નગર સેવક રચના નંદાણીયાની અટકાયત કરવામાં આવી. નગરસેવક સહિત 5 જેટલા લોકોની અટકાયત થઈ. નદીના પટમાં ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. કોર્પોરેટર રચના નંદાણીયા અને સ્થાનિકો દ્વારા એનો વિરોધ કરાયો. 10 જૂન સુધી ડેમોલિશન ન કરવા માટે રજૂઆત કરાઈ હતી. થતો સ્વામિનારાયણ નગર રોડનો જે ડીપી પ્લાનનો રોડ છે એ ડીપી રોડને ખોલવા માટેની પ્રક્રિયા તોડફોડ કરવાની પ્રક્રિયા આજે શરૂ કરવામાં આવેલ છે. ઘણા સમય પહેલાં આપણે આ બાબતની જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ હતી. લોકોને પૂરતી હિયરિંગની પણ તક આપવામાં આવી હતી અને ત્યારબાદ જે લોકો નારાજ થયા હતા એ હાઈકોર્ટમાં પણ ગયેલા હતા. હાઈકોર્ટે પણ તેમને કોઈ સ્ટે આપેલ નહોતો અને ફાઇનલી આના અનુસંધાનમાં આજ રોજ પાડતોડની કામગીરી કરવામાં આવેલ છે. આશરે 300 જેટલી પ્રોપર્ટી છે, એમાંથી 80 જેટલા ઘર આખા જાય છે અને બાકીના બધા પાર્શિયલ જાય છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં દબાણો દૂર કરાયા. કૃણાલ 4 રસ્તા ખાતે સરકારી જમીન પર જે દબાણો કરાયા હતા તેને દૂર કરવામાં આવ્યા. જેટકો અને વુડાની જમીન પર આ ગેરકાયદે દબાણો કરાયા હતા. પોલીસ અને કોર્પોરેશનની ટીમ સાથે દબાણકર્તાએ અહીં ચકમક ઝરી હતી. પોલીસે 10થી વધુ લોકોની આ મામલામાં અટકાયત કરી છે. કૃણાલ 4 રસ્તા પાસે જે માર્કેટ લાગતું હતું એનો ટેકનિકલ વિભાગે અને એની સક્ષમ મંજૂરી લઈ અને વહેલી સવારથી આ કામગીરી માટે સ્થળ પર આવવામાં આવ્યા હતા. તેઓની માગણી પ્રમાણે 1 કલાક ઉપરાંતનો સમય, લગભગ 3.5 થી 4 કલાકનો સમય પણ એમને આપવામાં આવ્યો હતો ખાલી કરવાનો અને હાલ એ ડિમોલિશનની કામગીરી ચાલુ છે. લગભગ અંદાજે કદાચ 100 ઉપરની દુકાનો હતી અને બંદોબસ્ત તમામ એટલે મેડિકલ વિભાગ, આરોગ્ય વિભાગ, આપણે ફાયર વિભાગ, MGVCL અને પોલીસ, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત